જેની લાગે છે તાવ આવે એવું લાગે છે. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો. સો ગાઈઝ, આપણે સવારે ઉઠી ગયા હતા અને પછી દર્શન કરીને ચા નાસ્તો કરી લીધો છે. હવે આ દોરી છે ઉપર, એને સાફ કરવાનો ઓર્ડર છે મમ્મીનો, તો ચલો કરી લઈએ ફટાફટ. રાત્રે તો વરસાદ પડતો હતો તો હું પપ્પા મમ્મી ઉપર આ તો થોડો આપણે ઘરમાં પહોંચી ગયા છીએ અને હવે જઈશું ફટાફટ ઓફિસે. આપણે ઓફિસે પહોંચી ગયા અને પહેલું કામ પાણી ભરવાનું, તો ચલો ભરી લઈએ. પાણી ભરી લીધું છે. આજે બહુ ઓછું ભર્યું કારણ કે બહુ વેસ્ટ જાય છે એટલે. તો ચલો હવે જઈએ ઓફિસે. તો ગાઈસ, આજે આપણા ત્યાંની લિફ્ટ બંધ થઈ ગઈ છે. તો 4 વખત તો ચડીને ઉતર્યો, હજુ કોની કેટલી વખત ચડીને ઉતરવાનું થશે. તો ચાલો. તો ગાઈઝ, આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે ઘરે. 7:50 થઈ ગયા છે. હજુ જમીને પછી જઈશું આપણે જીમ. તો ચલો જઈએ. તો ગાઈઝ, આપણે 8:06 થઈ છે અને નીકળી ચૂક્યા છે જીમ માટે. તો ચલો જઈએ જીમ તરત જ, ફટાફટ. તો ગાઈઝ, આપણે પહોંચી ચૂક્યા છે જીમ થી ઘરે. તો જો આપણે ઘરે જઈએ છીએ, તો ચલો જઈએ. અત્યારે મને ખબર નહીં કેમ બહુ ડીચર લાગે છે, તાવ આવે એવું લાગે છે. મેં દવા લીધી તો અત્યારે તો થોડુંક બહુ સારું લાગે છે અને ગરમી બી લાગવા માંડી છે. પહેલા ખબર નહીં, એમ માથું બહુ ફરી જતું હતું, ગળામાં બી કંઈક થતું હતું, આખું શરીર પેન થતું, દુખતું હતું. તો આજના વિડીયોમાં બસ ખાલી આટલું જ હતું. અને આજે તો ભાઈ સાચું કહું ને, આ શરીરને બધું કેમ દુખે છે. અમારે જ્યાં ઓફિસ છે ને એ બિલ્ડિંગમાં છે ને લિફ્ટ બંધ થઈ ગઈ હતી. બપોરની લિફ્ટ બંધ થઈ ગઈ હતી તો મેં ઓછામાં ઓછું 5 વખત છે ને ચડ ઉતર કર્યા 4 માળ. તો એમાં હું લૂઝ થઈ ગયો આટલી ગરમીમાં. હા, સુરતમાં છે ને વરસાદ પડે ને એટલે ગરમી તો આવવાની જ છે. તો આટલી ગરમીમાં હું ચડ ઉતર કર્યો ને એના કારણે લાગે છે મને તો તમને આ અગર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલો. એમને બી કહો કે તમે આને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.